નમસ્કાર। રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ, બોર્ડ નિગમ કોર્પોરેશનમાં કામ કરતા કર્મચારીઓ અને રાજ્ય સરકાર હસ્તગત સ્વાયત્ત સંસ્થાઓ, યુનિવર્સિટીઓમાં કામ કરતા કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આજના રાજ્ય સરકાર કર્મચારી પ્રમોશનના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત રોજ આ હાઈકોર્ટ દ્વારા કર્મચારીઓના કહી શકાય તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો। રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના પ્રમોશનમાં હવે એડહોક સેવા પણ ગણવી જોઈએ તેવો હાઈકોર્ટે કડક ચુકાદો આપ્યો છે। પ્રમોશન નિમણૂકની તારીખના આધારે હોવું જોઈએ તેવો ચુકાદો રાજ્ય સરકારને કરતા હાઈકોર્ટે કર્મચારીઓને રાહતભર્યો જે છે તે નિર્ણય આપ્યો છે। તો વાત કરીશું આજના વિડીયોમાં આપણે આ રાજ્ય સરકારની કે જ્યાં હાઈકોર્ટે સરકારી કર્મચારીઓની તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। તો લખનઉ હાઈકોર્ટનો નિર્ણય। આ કેસમાં સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે અરજદારોની સેવાઓ તે સમય સુધી નિયમિત કરવામાં આવી ન હોવાથી તેમની પાછલી તારીખથી પ્રમોશન આપી શકાતું નથી। એક સેવામાં મામલામાં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે સ્પષ્ટતા કરી છે કે જો નિમણૂક પ્રક્રિયા કાયદેસર હોય અને કર્મચારી સતત સેવામાં રહે તો તેની એડહોક સેવા પણ પ્રમોશનમાં ગણાશે। કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો તેના કરતાં જુનિયર કર્મચારીને પહેલાંથી જ બઢતી આપવામાં આવી હોય તો તે તારીખથી જ પ્રમોશન માટે હકદાર છે, ભલે તેની સેવા પછીથી નિયમિત કરવામાં આવી હોય। રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી બે ખાસ એસએલપી એટલે કે અપીલોને ફગાવી દીધા બાદ ન્યાયાધીશ શેખર બી સરાફ અને ન્યાયાધીશ મંજીવ શુક્લાની ડિવિઝન બેન્ચે આ નિર્ણય આપ્યો હતો। આ કેસમાં મૂળ અરજદારો અનિલ કુમાર અને શૈલેન્દ્રસિંહ ગૃહ અને શહેરી આયોજન વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે કાર્યરત હતા। બંનેને 1986માં જુનિયર એન્જિનિયર તરીકે એડહોક નિયુક્ત કરવામાં આવ્યા હતા અને પછીથી તેમની સેવાઓ નિયમિત કરવામાં આવી હતી। તેમના પછી નિયુક્ત થયેલા કર્મચારીઓને 18 જાન્યુઆરી 1995થી સહાયક એન્જિનિયરના પદ પર બઢતી આપવામાં આવી ત્યારે વિવાદ ઊભો થયો, જ્યારે અરજદારોને આ લાભ નકારવામાં આવ્યો। અગાઉ એક જ બેન્ચે અરજદારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેને રાજ્ય સરકારે ખાસ અપીલ દ્વારા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં પડકાર્યો હતો। સરકારે દલીલ કરી હતી કે અરજદારોની સેવાઓ તે સમયે નિયમિત કરવામાં આવી ન હોવાથી તેમને પૂર્વવર્તી રીતે બઢતી આપી શકાય નહીં। હાઈકોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી। કોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રમોશન માટે એડહોક સેવા પણ જે છે તે ગણવી જોઈએ। આમ ઉત્તર પ્રદેશની લખનઉ બેન્ચ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં ઉત્તર પ્રદેશના કેટલાક કર્મચારીઓની તરફેણમાં કર્મચારીઓને પ્રમોશનમાં તેમની એડહોક એટલે કે ભલે સરકારે તેમને કહી શકાય કે ટેમ્પરરી બેઝ ઉપર જ્યારે ખાતામાં દાખલ કર્યા હોય તે તારીખથી ગણી અને પ્રમોશન આપવું જોઈએ તેવો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। પ્રમોશનની નિમણૂકની તારીખના આધારે જ હોવું જોઈએ તેવો ચુકાદો હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓને રાહત આપશે તેવું જણાઈ રહ્યું છે। જય હિન્દ, અસ્તુ।